ત્યારે માતરમાં જનજીવન હાલ અત્યારે અસ્તવ્યસ્ત થયું છે, પ્રભાવિત થયું છે। એક સાથે 17 ઇંચ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી, ખેતરો બેટમાં ફેરવાયા છે। આગળ વાત કરીએ તો વાવ-થરાદમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબાકાર, ભાભરમાં 11 ઇંચ, દિયોદરમાં 9.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને વ્યાપક નુકસાન, કાપડ, મસાલા સહિતની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। ભાભર નગરપાલિકા વિસ્તારમાં આવેલી મેન બજારમાં ઠેર ઠેર પાણી ભરાતા વેપારીઓને નુકસાન છે। દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। તમે જોઈ શકો છો મેન બજારમાં જે દુકાનો છે ત્યાં પાણી ભરાતા હાલ પાણી ઉલેચી નાખવા મજબૂર બન્યા છે। લાખો રૂપિયાનો જે માલ છે તે પાણીમાં ગરકાવ થતા ખાસ કરીને વેપારીઓને ભારે નુકસાન થયું છે। નગરપાલિકાની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે। તમામ દુકાન ખોલાવી પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ દુકાનોમાં જે પાણી ઘૂસ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે। કાપડની દુકાનના દ્રશ્યો છે જ્યાં પાણી દુકાનમાં ઘૂસી જતા ખાસ કરીને કાપડ અને જે સરસામાન છે જેને નુકસાન થયું છે। મારી સાથે વેપારી છે, સીધી વાત કરીશું। કાકા, કેટલું નુકસાન થયું? સાહેબ 1.5 થી 2 લાખ નું થયું કહેવાય છે। બધું કાપડ પલળી ગયું, બગડી ગયું સાહેબ, કોઈ કામ આવે એમ નહીં। દર વર્ષનો પ્રોબ્લેમ છે આ સાહેબ ગઈ સાલે હતો, ઓલા સાલે હતો, આ 3 વર્ષથી આવું ચાલુ છે સાહેબ। શું કહેવા માંગો સાહેબ આ કોઈક નિકાલ કરે તો સારું કહેવાય, ને અમારે રોજ આવીને એવી પરિસ્થિતિ રહે। બિલકુલ આવી જ રીતે અનેક દુકાનો છે ત્યાં હાલ શટરો બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે જળ ભરાવની સ્થિતિ થઈ છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, વાવ-થરાદ। થરાદ જિલ્લામાં ભારે વરસાદ અને ખાસ કરીને ભાભર પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદથી ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, ભાભર બજારના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે એબીપી અસ્મિતા દ્વારા ટ્રેક્ટર ઉપર ભાભર બજારના દ્રશ્યો બતાવી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાભર બજારમાં હાલ ભારે વરસાદના કારણે પાણી જે શહેરોના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ રહ્યું છે। મહત્વની વાત છે કે નગરપાલિકા દ્વારા પણ હાલ અહીંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે સતત 9 ઇંચ જેટલો વરસાદ અને વરસાદના કારણે ઠેર ઠેર તારાજી જોવા મળી છે। ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ છે મારી સાથે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। પ્રમુખ સાહેબ, પાણી નિકાલની શું વ્યવસ્થા? સતત આખી રાતથી ભારે વરસાદના કારણે ભાભર નગરના રહેણાંક વિસ્તારો હોય કે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, મુખ્ય બજારોમાં નીચાણવાળી બજારો છે, તો ત્યાં એક જ રાતમાં 9 થી 10 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે પાણી ભરાયું છે। પરંતુ સમગ્ર નગરપાલિકાની ટીમ, એની વહીવટી ટીમ, માન્ય કલેક્ટર સાહેબ વાવ-થરાદના, એસપી સાહેબ, અમારા વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ અને સમગ્ર વહીવટી ટીમ અત્યારે ભાભર નગરના સતત સંપર્કમાં છે। જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં આગળ પાણીના નિકાલ માટે સ્ટોમ વોટર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા થઈ રહી છે। રહેણાંક વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે એવા વિસ્તારના લોકોને ભાભર નગરપાલિકા ટાઉન હોલની અંદર અત્યારે રાખવામાં આવ્યા છે। એમને જમવાની વ્યવસ્થા હોય કે બાકીની જે કઈ વ્યવસ્થા હોય નગરપાલિકાની ટીમ અને વહીવટી ટીમ કરવા માટે બિલકુલ સક્ષમ છે અને કરી રહી છે। બિલકુલ, તો જે રીતે તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાભરની આ મુખ્ય બજાર છે ત્યાંના દ્રશ્યો છે। અનેક જે વેપારીઓ છે તેને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે દુકાનોમાં પાણી જોવા મળી રહ્યા છે જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થયું છે। મહત્વની વાત છે કે જે રીતે તમે જોઈ શકો છો તે પ્રમાણે ભારે વરસાદના કારણે હાલ ઠેર ઠેર પાણી ભરાયેલા છે। મહત્વની વાત છે કે જે રીતે ભાભર પંથકમાં ભારે વરસાદના કારણે હાલ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, વાવ-થરાદ।